આજના આ ચર્ચાના વિષયમાં આપણે વાત કરવાના છીએ બનાસકાંઠા લોકસભાની. બનાસકાંઠા લોકસભામાં ભારતીય જનતા પાર્ટીએ પોતાની ઉમેદવારોની જે પ્રથમ યાદી જાહેર કરી, જેમાં ભાજપના ઉમેદવાર તરીકે રેખાબેન ચૌધરીની પસંદગી કરવામાં આવી. જોકે ઘણા સમયથી ભાજપના જે પણ સંભવિત યાદીઓ હતી એમાં ક્યાંય ડૉક્ટર રેખાબેન ચૌધરીનું નામ ક્યાંય ચર્ચામાં જોવા નહોતું મળતું, પરંતુ અચાનક રેખાબેનનું નામ આવ્યું છે અને આ પ્રચાર શરૂ કરી દીધો છે. પરંતુ જેવું જ રેખાબેનનું જ્યારે નામ જાહેર થયું ભાજપના ઉમેદવાર તરીકે, ત્યારે એક ચર્ચાએ બહુ જોર પકડ્યું કે આ વખતે પાક્કું છે કે કોંગ્રેસમાંથી ગેનીબેન જ ઉમેદવારી કરવાના છે. જોકે આ ચર્ચા એટલું બધું જોવા મળ્યું કે દરેક ન્યૂઝ મીડિયા અને ઘણા બધા એક્ઝિટ પોલમાં પણ આ જ વાત થવા લાગી અને લોકોમાં પણ એક ચર્ચાનો વિષય બની ગયો કે જો ગેનીબેન આવશે તો રેખાબેન નહીં જીતી શકે, ગેનીબેન જ આવશે. જ્યારે અમુક લોકો એવું વાતો કરી રહ્યા છે કે ભાજપના ઉમેદવાર છે એટલે કદાચ એમની જીત ફાઇનલ છે, કેમ કે ભારતીય જનતા પાર્ટીનું આખું અલગ વાતાવરણ બની ગયું છે. આજના આ ચર્ચામાં થોડુંક અમુક જે પ્રશ્નો રહેલા હતા એ પ્રશ્નોને થોડાક બારીકાઈથી સમજવાનો પ્રયત્ન કરવો છે કે કયા ઉમેદવાર માટે કઈ રીતની પરિસ્થિતિ રહી શકે એમ છે. જોકે હજી સુધી કોંગ્રેસે ગેનીબેનનું નામ ફાઇનલ નથી કર્યું, પરંતુ ચર્ચાનો વિષય બન્યો છે કેમ કે રેખાબેનનું નામ થયું છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે, એટલે કદાચ ગેનીબેન મેદાને આવી શકે એમ છે. જો ગેનીબેન મેદાને આવશે તો ગેનીબેન અને રેખાબેન આ બંને મહિલાઓ વચ્ચે કઈ રીતની ટક્કર થઈ શકે, કયા એવા સમીકરણો ભાગ ભજવશે, એ બધી બાબતોને થોડીક સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલો જે પ્રશ્ન છે કે ડૉક્ટર રેખાબેન ચૌધરીની સામે કોંગ્રેસે જ્યારે ગેનીબેનને ઉમેદવાર જાહેર નથી કરાવ્યા ત્યારે લોકોએ કેમ માની લીધું કે ગેનીબેન જ ઉમેદવાર આવશે. એના પાછળનું જો આપણે કારણ થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ તો ભારતીય જનતા પાર્ટી એ પૂરેપૂરો પ્રયત્ન કરવાની છે કે 26માંથી 26 સીટ લઈ જવાની છે. જો કે એના ઉપર કંઈ શંકા કરવા જેવું પણ નથી. જ્યારે કોંગ્રેસ પ્રયત્ન કરશે કે કઈ સીટો છે, કઈ એવી બેઠકો છે કે જેના ઉપર એ ભારતીય જનતા પાર્ટીને ટક્કર આપી શકે છે અને કઈ એવી બેઠકો છે કે જ્યાં કોંગ્રેસ કદાચ કોઈ સારા એવા ઉમેદવાર રાખે તો જીતની પણ સંભાવના વધારે છે. એમાંની આ એક બનાસકાંઠા બેઠક કહી શકાય. જોકે ઘણા સમયથી કોંગ્રેસની સંભવિત યાદીમાં બનાસકાંઠાની બેઠક પર તો ગેનીબેનનું નામ ચર્ચાઓમાં જોવા મળતું જ હતું, પરંતુ જેવું જ રેખાબેનનું નામ જાહેર થયું એટલે ગેનીબેનનું નામ સ્પષ્ટ રીતે બહાર આવી ગયું. એનું કારણ એ હતું કે રેખાબેનનું રાજકારણમાં કંઈ ખાસું વર્ચસ્વ નથી. જોકે થોડાક જ સમયમાં જ્યારે એમની સંભવિત જે પણ યાદી હતી બનાસકાંઠાની બેઠક પરથી, એમાં ક્યાંય પણ રેખાબેનનું નામ જોવા નહોતું મળતું, પરંતુ અચાનક ભારતીય જનતા પાર્ટીએ એમનું નામ જ્યારે પસંદગી કરી છે ત્યારે લોકોને એવું લાગ્યું કે ગેનીબેન જો ઉમેદવાર આવશે તો રેખાબેન નહીં જીતી શકે, કેમ કે રેખાબેનનું એટલું બધું વર્ચસ્વ નથી અને ઘણા સમયથી જ્યારે ગેનીબેન જે છે એ શંકરભાઈ ચૌધરીને પણ હરાવેલા છે અને કોંગ્રેસના એક વિરોધ પક્ષમાં તેઓ ધુરંધર નેતા તરીકે પણ માનવામાં આવે છે. એટલે ખાસ કરીને લોકો પણ એમનાથી વધારે અટ્રેક્ટ થઈ રહ્યા છે. એટલે ચોક્કસ પ્રમાણે ગેનીબેનને વધારે ફાયદો છે આ વખતની લોકસભાની ચૂંટણીમાં. એટલે આખો એક ચર્ચાનો વિષય બની ગયો. લોકોએ પણ એવું માની લીધું કે ગેનીબેન જ આવશે અને જો ગેનીબેન આવી જશે તો ગેનીબેનની જીત એ ફાઇનલ છે. લોકો આવું માની રહ્યા છે. જોકે અમુક ઘણા બધા એવા જાતીય સમીકરણો છે, ઘણું બધું એવું ઇન્ટરનલ પોલિટિક્સ છે. આ બધી બાબતોને જો સમજીએ તો અમુક નેતા માટે એ પ્લસ પોઈન્ટ છે, અમુક પ્લસ પોઈન્ટ રેખાબેન માટે પણ છે, તો અમુક પ્લસ પોઈન્ટ એ ગેનીબેન માટે છે, બંને માટે અમુક માઇનસ પોઈન્ટ પણ છે. એટલે કયા એવા ફેક્ટરો છે એ બધું થોડુંક સમજવું એ ખૂબ જ જરૂરી છે. વાત કરીએ જાતીય સમીકરણોની તો ભારતીય જનતા પાર્ટી છે એની આખી રણનીતિ અલગ હોય છે. એ જ્યારે ઉમેદવાર તરીકે રેખાબેનની જ્યારે પસંદગી કરી છે તો ચોક્કસપણે એમાં ઘણો બધો વિચાર કરીને કંઈક એવી રણનીતિ સાથે કંઈક એવો વિચાર કરીને એમની પસંદગી કરી છે. કેમ કે ભારતીય જનતા પાર્ટીને પણ ખબર હતી કે જો આપણે થોડો ઓછો વર્ચસ્વવાળો કોઈ ઉમેદવાર જાહેર કરીશું તો ગેનીબેન ત્યાં તૈયાર જ બેઠા હશે. એટલે એમને પણ ખબર છે. એટલે જો એમને કંઈ પસંદગી કરી છે તો ચોક્કસ એમાં શંકા કરવું જેવું નથી હોતું. અને ભારતીય જનતા પાર્ટી છે એટલે એમાં
ખાસ જ્યારે ઉમેદવારોની પસંદગી જ થઈ જતી હોય છે, જ્યારે ઉમેદવાર એમની જાહેર કરવામાં જ આવતા હોય છે, ત્યારે જ એ ઉમેદવારો એવું માની લેતા હોય છે કે અમે જીતી જ ગયા હોય છે. એટલે એમાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હાલ આખું જે ગુજરાતમાં જોઈએ તો આખો એક માહોલ એ ભારતીય જનતા પાર્ટી તરફનો બની ગયો છે. એટલે કોઈ શંકા તો નથી કે આપણે કદાચ રેખાબેન નહીં જીતે, પરંતુ રાજકારણ છે ને એમાં કંઈ નક્કી નથી હોતું. એટલે જો થોડાક એવા જાતીય સમીકરણો આપણે ખાલી નજર કરીએ તો બનાસકાંઠામાં બે જે જ્ઞાતિ જે રહેલી છે કે જેની સૌથી વધારે વોટ બેંક છે, ચૌધરી સમાજ અને ઠાકોર સમાજ. એટલે ચૌધરી સમાજમાંથી ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી છે, એટલા માટે ઠાકોર સમાજને સાથે લેવા માટે કદાચ કોંગ્રેસ પાર્ટીમાંથી જ્ઞાનીબેન ઠાકોર ઉમેદવાર જાહેર થઈ શકે એમ છે. જો જ્ઞાનીબેન આવે તો આગળના સમયમાં અમુક એવી ઇન્ટરનલ જે પોલિટિક્સ થઈ હતી, જેમ કે જાતિવાદની રાજનીતિ, તો કોંગ્રેસ કદાચ જાતિવાદની રાજનીતિ કરે, કોઈ જ્ઞાત સમાજવાદ આખો ઊભો થઈ જાય તો જ્ઞાનીબેનને ફાયદો થઈ શકે એમ છે, અને કદાચ રેખાબેનને એનું નુકસાન પણ થઈ શકે એમ છે. પછી એ ઉમેદવારમાં તાકાત હોવી જોઈએ કે કઈ રીતે રણનીતિ, કઈ રીતે એ બીજા સમાજોના આગેવાનોને સાચવી લે છે, એ દરેક ઉમેદવારોની તાકાત રહેલી છે. એટલે આ રીતે કદાચ જો એક સમાજવાદ ઊભો થાય તો પણ જ્ઞાનીબેનને ફાયદો થશે. અને બીજી જે સમીકરણોને આપણે જોઈએ તો મુસ્લિમ કમ્યુનિટીના જે વોટ રહેલા છે એ થોડા ઘણા ભાજપમાં તો આવશે, એની આપણી કોઈ સંભાવના જ નથી. કેમ કે જે રીતે આખો એક ભારતીય જનતા પાર્ટીની એક ઇમેજ જ એવી બની ગઈ છે કે એ મુસ્લિમની વિરોધમાં પાર્ટી છે, એના કારણે મુસ્લિમ કમ્યુનિટીના વોટ એ કોંગ્રેસમાં જ જશે એની સંભાવના પૂરેપૂરી છે. પ્લસ જિગ્નેશ મેવાણીના કારણે દલિત કમ્યુનિટીના જે પણ વોટ રહેલા છે, જે પણ નાની મોટી જે વોટ બેંક છે, એ પણ જ્ઞાનીબેનને મળે એની પણ સંભાવના રહેલી છે. એટલે આ બધા જે જાતીય સમીકરણો છે ને આ બધા જે પરિબળો છે એ ચોક્કસપણે જ્ઞાનીબેન માટે ફાયદો કરાવી શકે એમ છે. જ્યારે રેખાબેન માટે બનાસ ડેરીના પશુપાલકો છે, બનાસ ડેરીનું જે આખું સંગઠનો રહેલા છે, પ્લસ ગોવાભાઈ અને માવજીભાઈના કારણે રબારી સમાજ ભાજપમાં આવશે, શંકરભાઈનો થોડો ઘણો સપોર્ટ મળી રહેશે. આ બધું પ્લસ ભાજપનું પણ એક મહુડી મંડળ રહેલું છે, આખું સંગઠન રહેલું છે, તો પૂરેપૂરી સંભાવના છે કે એ બધા જ વોટ એ રેખાબેનને મળી શકે એમ છે. એટલે રેખાબેનની જીતની સંભાવના તો વધારે છે જ, પણ જ્ઞાનીબેનની પણ સંભાવના ઓછી ન કહી શકાય. કેમ કે એટલીસ્ટ જો જ્ઞાનીબેન જીતી ન શકે તો જ્ઞાનીબેન ટક્કર આપી શકે એ વાત તો ફાઇનલ છે. કેમ કે જ્ઞાનીબેન માટે એક સારી જે બાબત કહી શકાય એ છે કે એમનું વર્ચસ્વ અને એમનું વ્યક્તિત્વ. કેમ કે 2017માં જ્યારે વાત હતી તો જ્ઞાનીબેને શંકરભાઈ ચૌધરીને હરાવેલા. ભાજપના શંકરભાઈ ચૌધરી એટલે કે એક ધુરંધર નેતા તરીકે એમને માનવામાં આવતા હતા, તો એવા એક ધુરંધર નેતાને પણ જ્ઞાનીબેને હરાવેલા હતા. પ્લસ અમુક લોકો એ વખતે એવી વાત કરતા હતા કે એ વખતે 2017માં જ્ઞાનીબેન જે જીતી ગયા હતા એના પાછળનું કારણ હતું કે અલ્પેશ ઠાકોર હતા, પરંતુ 2019માં અલ્પેશ ઠાકોર ભાજપમાં જતા રહ્યા. છતાં 2022ની વિધાનસભાની ચૂંટણીમાં જ્ઞાનીબેને પોતાની જાતને સફળ સાબિત કરી છે. કેમ કે એ વખતે તો અલ્પેશ ઠાકોરનો સાથ નહોતો, છતાં પણ જ્ઞાનીબેને જીત તો મેળવી જ છે. એટલે ક્યાંક ને ક્યાંક જ્ઞાનીબેને પણ પોતાનું વર્ચસ્વ એ બનાવી રાખ્યું છે. પ્લસ જ્ઞાનીબેન જે રીતે પ્રહારો કરે છે એવા પ્રહાર રેખાબેન નથી કરી શકવાના. કેમ કે રેખાબેન એ હાલ શરૂઆતના રાજકારણમાં છે, એટલે હજી સુધી રાજકારણમાં એમનું જે સ્તર બનવું જોઈએ એ હજી સુધી નથી બન્યું. એટલે એના કારણે રેખાબેન એ કદાચ જ્ઞાનીબેનને એટલા બધા પ્રહારો સાથે વાતચીત નહીં કરી શકે. ક્યાંક એવા પ્રહારો કરવાની જરૂર પડશે. આ રાજકારણમાં લોકસભાની ચૂંટણી છે એટલે આમાં ઘણું બધું પણ જોવા મળતું હોય છે. જ્યારે જ્ઞાનીબેન પોતાની જાતને લોકો સમક્ષ મૂકી શકે છે, લોકો સાથે પોતાની વાત રજૂ કરી શકે એમ છે પ્રોપરલી. જ્યારે ભાજપમાં લોકો વોટ આપશે તો એના પાછળનું કારણ છે મોદી સાહેબ. કેમ કે હાલ તમે જો સોશિયલ મીડિયામાં ઘણી બધી એવી પોસ્ટો વાયરલ થવા ચાલુ થઈ ગયું છે. હજી જેમ લોકસભા નજીક આવશે એમ તો આખું અલગ જ વાતાવરણ જોવા મળશે, પરંતુ ઘણી એવી જે પોસ્ટો જોવા મળતી હોય છે કે ઉમેદવાર કોઈ પણ હોય, વોટ તો માત્ર કમળને જ. એટલે મોદી સાહેબની ઇમેજ, ભાજપની ઇમેજના લીધે લોકો ભાજપને આપી દેતા હોય છે, ઉમેદવારો ઉપર નજર નથી કરતા. પરંતુ જ્ઞાનીબેન જો ઉમેદવાર હશે તો ચોક્કસપણે ક્યાંક સમાજવાદ ઊભો થઈ શકે તો પણ એનો ફાયદો થઈ શકે એમ છે. અને અમુક એવી જે પણ વિચારધારાઓની સાથે અમુક ચૂંટણીમાં અમુક વાયદા હોય છે, ઘણું બધું હોય છે, એના આધારે કદાચ દરેક પોતાની કઈ રીતે આ લોકસભાની ચૂંટણીમાં રજૂ કરે છે, લોકોને કઈ રીતે વિશ્વાસ ભરોસો જીતે છે, એના ઉપર આધાર રહેલો હોય છે.
હોય છે. બીજી એક વાત હતી કે ઇન્ટરનલ પોલિટિક્સ. જો કે વિધાનસભાની જે પણ ચૂંટણી હોય તેમાં ઘણી એવી બેઠકો ઉપર ઇન્ટરનલ અંદર જે પણ રાજનીતિ હોય છે એ દરેક પક્ષમાં હોય છે. એટલે પક્ષમાં જો કોંગ્રેસ માટે જો ઇન્ટરનલ પોલિટિક્સની બાબતને આપણે જોઈએ તો રેખાબેન જેવા ઉમેદવારની સામે પણ કોંગ્રેસમાં બીજો કોઈ એવો અન્ય ઉમેદવાર નથી કે જે દાવેદારી કરવા માંગતો હોય, કેમ કે એને પણ ખબર છે કે જીતવાના ચાન્સ તો ઘણા ઓછા છે. તો એના કરતાં પોતાનું નામ બગાડવું ન જોઈએ ને એના આધારે કોઈ પણ દાવેદારી કરી શકાય ઉમેદવાર નથી, માત્ર જ્ઞાનીબેન કહી શકાય. જ્યારે ભાજપમાં તો અનેક એવા ઉમેદવાર છે કે જેમની ઈચ્છાઓ હતી, સંભવિત યાદીમાં ઘણા બધા બાયોડેટા પણ આગળ મોકલ્યા હતા. એટલે ક્યાંક ભાજપમાં ઇન્ટરનલ પોલિટિક્સ થાય તેની પૂરેપૂરી સંભાવના છે, કોંગ્રેસમાં આની નથી. અને જો ભાજપમાં ઇન્ટરનલ પોલિટિક્સ થઈ તો ચોક્કસપણે રેખાબેનને નુકસાન કરાવી શકે એમ છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી છે એની આખી અલગ ઇમેજ છે, મોદી સાહેબની આખી અલગ ઇમેજ છે અને એના કારણે લોકસભાની ચૂંટણીમાં ઇન્ટરનલ પોલિટિક્સ થાય એની સંભાવના નહિવત કહી શકાય. કેમ કે જે પણ ઉમેદવારી કોઈ નારાજ હશે ભાજપથી અને ભાજપમાં જો તેઓ કોઈ એવી ઇન્ટરનલ પોલિટિક્સ કરવાની શરૂ કરશે તો પાર્ટી હાઈકમાન્ડ એને આખું એનું પોલિટિકલ કરિયર જ પૂરું કરી દેતા હોય છે. એટલે ભાજપમાં આ એક જે ઇમેજ છે એના કારણે લોકસભાની ચૂંટણીમાં તો ઇન્ટરનલ પોલિટિક્સ થાય એવું લાગતું નથી. અને એના પાછળનું કારણ કે મોદી સાહેબને 26માંથી 26 સીટ લઈ જવી છે એ જ છે, લોકસભાનું ટાર્ગેટ પણ એ જ છે. અને એના માટે વિધાનસભાની ચૂંટણીઓમાં ચોક્કસપણે ઇન્ટરનલ પોલિટિક્સ થતી જોવા મળે છે. ઘણી એવી બેઠકો ઉપર ઇન્ટરનલ પોલિટિક્સ આગળના સમયમાં થઈ ચૂકી છે. એટલે આ વખતે એવું નથી લાગતું. એટલે આ સમીકરણો ઉપર ખાસ કંઈ લાગતું નથી કે કોઈ ઉમેદવારને ફાયદો થઈ શકે એમ છે. બનાસકાંઠા બેઠક પરનું કોઈ પણ આપણે વિડીયો જોઈએ તો એમાં મોટાભાગની કોમેન્ટો તમે જુઓ તો મોટાભાગની બધી જ જગ્યાએ વાત થઈ રહી છે કે જ્ઞાનીબેન જ જીતશે, જ્ઞાનીબેન જ જીતશે. જોકે આ જે કોમેન્ટો છે એના ઉપર નજર ન કરી શકાય, કેમ કે જે પણ કોમેન્ટો હોય છે ક્યાંક એક સમુદાયની હોય છે, ક્યાંક કોંગ્રેસના જે સપોર્ટમાં હોય છે એ જ્ઞાનીબેનની વાત કરતા હોય છે, જ્યારે ભાજપના સપોર્ટમાં હોય છે રેખાબેનની વાત કરતા હોય છે. એટલે એના ઉપર રાજનીતિનું કંઈ ખાસ લેવા દેવા નથી. પરંતુ એક વાત છે કે રેખાબેનની જીતની સંભાવના જો વધારે હોય, પરંતુ જો કોંગ્રેસમાંથી જ્ઞાનીબેન જેવો ઉમેદવાર આવશે તો એ સંભાવના એમની ઘટી શકે એમ છે. કેમ કે જ્ઞાનીબેનનું વર્ચસ્વ વધારે છે, પ્રચાર સારી રીતે કરી શકે એમ છે. એટલે આ બધું કારણોસર જ્ઞાનીબેનનું જો ઉમેદવારી તરીકે જાહેર થશે તો જીતે છે કોણ એ ફાઇનલ ન કહી શકાય, પરંતુ એટલું ફાઇનલ છે કે બંને વચ્ચે એક કાંટેકી ટક્કર કહી શકાય.